હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને અહીંયા મસ્ત જો ભરેલો ભીંડો. તો જો આપણો ઘઉંનો લોટ જાડો લોટ આમાં નાખ્યો છે મેં અને ઘી નાખ્યું છે તો શેકાય છે મસ્ત. ચાલો, જય સ્વામિનારાયણ. તો આજે આપણે બનાવી મમરાની ખીચડી વઘારેલી. તો જો મસ્ત આપણો મમરાની વઘારેલી ખીચડી રેડી થઈ ગઈ છે અહીંયા અને બધો મસાલો બધું નાખી દીધું. હવે ઉપર નાખ. તો અહીંયા જો મસ્ત આપણી ગરમા ગરમ રાબ રેડી થઈ ગઈ છે અને હવે થોડીક વાર ગોળ ને બધું એડ થઈ ગયું. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને સવાર થઈ ગઈ ને, સવારના વાગી ગયા છે આજ તો 9:30 અને લેટ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે 9:30 તો આજ ઓલરેડી થઈ જ ગયા છે. હજી આપણે જો અડધું કામ પત્યું છે ને અડધું બાકી છે, તો એવું બધું છે. તો ઠંડી આજ તો સવારમાં વાદળા જેવું હતું, હજી તડકો તો નીકળ્યો જ છે. 9 વાગ્યા પછી ઠેઠ તડકો નીકળ્યો, ત્યાં સુધી વાદળા જેવું વાતાવરણ હતું, વરસાદી વાતાવરણ. તો કાકા અંબાલાલ આગાહી કરે છે, અંબાલાલ કાકા કે 12 થી 18 તારીખ સુધીમાં માવઠાની આગાહી છે એવું જણાવે છે. તો ઠંડી પણ ફૂલ જ પડવાની છે એવું છે. તો જોઈએ હવે, આજે 10 તારીખ તો થઈ ગઈ છે, 2 દિવસની વાર છે. તો કેવી માવઠું થાય છે, કેવો વરસાદ પડે છે, સાચું પડે છે. હવે અંબાલાલ કાકાના આગાહી ઉપર આગાહી કર્યા જ રાખે છે. પોરો નથી ખાતા કે વરસાદને ને ઠંડીને થોડોક પોરો દઈએ એમ. તો આવું છે બધું. આપણે જો કામ કરવા કામ બધું પૂરું થઈ ગયું છે, થોડુંક જ બાકી છે, વાસણ ને પોતા બે બાકી છે. કીધું કે ચાલો પહેલાં થોડીક વાર માટે પોરો ખાઈ લઈ, ઠંડી લાગી ગઈ હતી એટલે કામ કરીને નીચેથી, અને પછી જો આપણું બધું રૂટીન કામ ચાલુ કરી પાછું. છોકરાઓ જો ટ્યુશનમાં અને સ્કૂલે વયા ગયા છે આજ તો સવારમાં. ગમે એવી ઠંડી હોય તો શું કરવાનું, સવારની સ્કૂલ હોય એટલે છોકરાઓને તો જવું તો પડે જ. એટલે સ્કૂલે વયા ગયા અને આરાધ્યાને પાછી સવારની સ્કૂલ એટલે થોડીક નીંદર પણ આવતી હોય, પણ હમણાં થોડોક અડધી કલાકનો મોડો ટાઈમ કર્યો છે, 7:30નો, એટલે સારું છે. નકર તો 7 વાગ્યામાં વહી જવું પડતું. એટલે એવું બધું ચાલ્યા રાખે. બીજું હું, ઠંડી હોય તોય સ્કૂલે તો જવું જ પડે. તો ચાલો હવે આપણે થોડું ઘણું કામ બાકી છે, બધું કામ પતાવી દઈએ. ત્યાં છોકરાઓ સ્કૂલેથી ટ્યુશનમાંથી કીર્તન આવી જાહે. આરાધ્યા તો આવશે બપોરે 12 વાગે, પછી મળી પાછા. આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને અહીંયા મસ્ત જો ભરેલો ભીંડાનું શાક બને છે અહીંયા. આજ તો બનાવ્યો છે ભરેલો ભીંડો. ભીંડાનો મસાલો કરીને આખો ભરી લીધો છે અને હવે તેલમાં એને ધીમે ગેસે ચડવા દઈશું. અને અહીંયા આપણે ભાત માટે ગરમ પાણી પણ મૂકી દીધું છે, તો ભાત બનાવવા માટે. તો ચાલો ભીંડો બની જાય, એનો મસાલો પણ જો અહીંયા રેડી છે. હવે ચડી જાય ને પછી એટલો મસાલો નાખી દેવાનો અને ગ્રેવી કરી નાખવાની છે. તો ધીમે ગેસે ચડવા દઈએ આપણે ભીંડાને. અને વાગી ગયા છે 10:30 અને અમારા ભાઈ એવા છે, જો શરદી થઈ ગઈ છે આજ. પંખો બંધ કરી દઉં? શરદી થઈ ગઈ છે ને તો સૂઈ ગયો જો આવીને. અડધી કલાક માટે સૂઈ જાય, પછી એને 11 વાગે ઉઠાડશું આપણે. એટલે ત્યાં ટાઈમ થાય સ્કૂલનો ત્યારે તૈયાર થઈ જશે. ત્યાં સુધી અડધી કલાક પોરો ખાઈ લે અને ચાલો આપણે શાકબાક બની જાય પછી એને ઉઠાડશું. ત્યાં સુધી સુવા દઈ. 10:30 થયા છે હજી તો 11 વાગે ઉઠાડવાનો છે. ત્યાં સુધી આપણે રસોઈ પણ રેડી કરી નાખી, બનાવી લઈ. ચાલો ભીંડો થાય પછી મળી. કાગળ તો ઘડીકમાં હળગી જઈશ, પણ પછી બીજું હળગાવું ને. હા તો હળગ્યા રાખે, પણ મેં આજ સવારે જ નાખી દીધા. આવી શું ખબર, તો જ ન નાખી દો બધા. હવે અહીં ઠરી ગયું હો પાછું જો. નહીં આમ નાખવું જ કાંઈ માથે, હજી આયા જ લીધું છે જો. ચાલો તો અમારે ઘર પાસે જો આગ લાગી છે, આગ ભડકો થયો મોટો. હા એટલે લગી લઈ લીધું, ઓલું એટલું રહી ગયું. હા વરાળ આવે છે કઈ તડકાની. ઈ તો ઉપડી જાય તરત જો, ઉકલશે ને બધું
એ ઘડીકમાં ઉપડી જાય. અહીંયા જ હતું લીલું છે ને, આટલું જ વાર લાગે એવું છે. હા કોણ મમ્મી મમ્મી કરે ને છે બીજું કોક છે. આજ તો જો બપોર વચ્ચે બધું સળગાવ્યું હતું. અમે બધું ચોખ્ખું કર્યું, પટ ને બટ ને બધું. જો અહીંથી તમને દેખાતું હોય છે તો જેટલું હળગ્યું એટલું હળગાવ્યું છે. આ બાજુ પણ એટલું, હજી તો એટલું છે ખરાબ. હજી તો એટલું હળગાવાનું બાકી છે. થોડું થોડું હળગાવ્યું, જગ્યું. અને પછી કીર્તન શું કરે છો? ઉઠો કેમ ગયો? આજ કીર્તનભાઈની તબિયત બગડી ગઈ છે. શરદી ને માથું દુખે છે ને તાવ ભરાણો છે. હા તાવ ગરમ થઈ ગયો છે. જો શરદી થઈ ને એટલે રાત પીવીશ, ગરમ ગરમ કરી દઉં. અત્યારે જ પીવાય, પછી સાંજે ખાવા ટાઈમે બધું બગડે. અત્યારે કરી દઉં તો ઊની ઊની પી લે થોડીક. હે મને ગળું બળે છે તો આપણે બે પીવી. હું નાખીને મસ્ત કરી દઉં. હું આમ ભૂખ નથી લાગી? અત્યારે કરી નાખ, પછી સાંજે પછી જમવા આરે બધું ભેગું થાય. કીર્તન કરી દઉં ને? હે આ ઘડીક ખમો. તો જો અમારા કીર્તનભાઈને આજ મજા નથી. 4 વાગ્યાનો સ્કૂલેથી આવી ગયો છે. તેડી આવ્યા હતા, ફોન આવ્યો હતો એટલે, એમ કે એને શરદી બહુ થઈ ગઈ છે એટલે ગળું ને બધું જામ થઈ ગયું છે. તો ચાલો એને આપણે ગરમા ગરમ પહેલાં રાબ બનાવી દઈએ એટલે પી લે. પછી સાંજનું મેનુ કાંક વિચારશું શું રસોઈ બનાવી. અને ચાલો હું રાબ બનાવી લઉં. તો જો આપણો ઘઉંનો લોટ જાડો લોટ આમાં નાખ્યો છે મેં, અને ઘી નાખ્યું છે કે શેકાય છે મસ્ત એવો. અને અહીંયા ગોળ પણ સુધારીને લઈ લીધો છે. પછી આમાં આપણે લોટ મસ્તી એવો શેકાઈ જાય, રાતો થઈ જાય, સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો. અને પછી આપણે એમાં પાણી અને ગોળ એડ કરશું. અને પછી નાખશું સૂંઠ માથની. એટલે ગરમ ગરમ છોકરાઓને રાબ આપણે પીવડાવીને શિયાળામાં તો શરદી ઝટ પાકી જાય. તો ચાલો આજ તો બનાવવી છીએ. એટલે મને પણ માથું દુખે છે ને ભારે ભારે થઈ ગયું છે, તો શરદી જેવું થાય એવું લાગે છે, ગળું પકડાય એવું. તો આરાધ્યા પણ હમણાં જો ટ્યુશનમાંથી આવી જશે, કેમ કે 6:15 થઈ ગયા છે. તો આરાધ્યા ટ્યુશનમાંથી આવે ને ત્યાં આપણે રાબ તૈયાર રાખી કીર્તન ને આરાધ્યા ને બધા પી લઈ. અને ત્યાં સુધીમાં મારી રાબ બને ત્યાં સુધીમાં તમે મમરાની ખીચડી, વઘારેલી ખીચડી બનાવી છે મેં. તો કાલે બનાવી હતી, તો એ વિડીયો હું તમને આમાં એડ કરું છું. તો આપણી રાબ અહીંયા રેડી થાય ત્યાં સુધીમાં તમે મમરાની ખીચડી વઘારેલીનો વિડીયો જોઈ લો. અને ઠેઠ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો તમે એ વિડીયો જોવો ત્યાં મારી રાબ થઈ જાય રેડી અહીંયા. ચાલો જય સ્વામિનારાયણ. તો આજે આપણે બનાવી મમરાની ખીચડી વઘારેલી. તો જો મેં મમરા લીધા છે અહીંયા, કોરા સાદા મમરા લીધા છે. અને હવે એને ધોઈ નાખવાના છે. આપણે પગા ધોઈને એ રીતના મમરાને ધોઈ નાખવાના. આ રીતે જો તપેલીમાં ધોવાય, પણ હું સીધું નળે જ ધોઈ નાખું. પલ્લી જાય ને એવા કરી નાખવાના. પૌવા કેમ પલ્લે એવી રીતે મમરાને. તો જો અહીંયા આપણે એક બાઉલ લઈ લીધું છે, એમાં તેલ મૂકશું વઘાર માટે. અને એમાં આપણે કટિંગ કરેલી ડુંગળી, લીલું મરચું, ટમેટું. પહેલાં તો જો આ કટિંગ કરી લીધું છે, લીલું મરચું ને ડુંગળી અને ટમેટું. અને મીઠો લીમડો લીધો છે. અને વઘાર માટે આપણે નાખશું એમાં તેલ આવી જાય એટલે જીરું, આખું જીરું તેલ આવી જાય ને એટલે જીરું નાખી દેવાનું. ને મીઠો લીમડો. અને મમરા જો અહીંયા મસ્ત પલાળી દીધા છે, ધોઈ નાખ્યા છે. તેલ આવી ગયું છે. આરાધ્યા પાછી ખાહે નહીં બહુ જાજુ જીરું નાખીને, તો ઓછું નાખું છું. હજી બહુ ન થાય, બહુ જાજુ છે, વાર લાગશે. અને તેલ આવે ને પછી વધારે કરવાનું.
તો જો અહીંયા જીરું ઓલું થઈ ગયું છે તેલમાં, અને હવે મીઠો લીમડો, થોડીક હિંગ, અને પછી નાખશું આ કાંદા સુધારેલા અને લીલું મરચું. મસ્ત રીતે ડુંગળી ચડી જાય ને ત્યાં સુધી તેલમાં તળવા દેવાનું. ડુંગળી ઓલી થઈ જાય થોડીક ગુલાબી ઉપર બ્રાઉન કલરની, પછી એમાં ટમેટું નાખશું અને થોડુંક મીઠું એડ કરી દઈશું. તળવામાં પછી વધારે નાખશું. ચાલો ધીમા ગેસે એને આપણે જરીક વાર શેકાવા દઈએ. આપણી જો ડુંગળી મસ્ત એવી ચડી ગઈ છે. હવે એમાં ટમેટા એડ કરશું. ટમેટાને પણ થોડીક વાર માટે આપણે અંદર તેલમાં ચડવા દઈશું. પછી બધો મસાલો એડ કરશું. થોડીક વાર ટમેટા ચડી જાય તેઓથી આપણે તેલમાં રહેવા દઈશું ને પછી ટમેટામાં મસાલો બધું એડ કરશું. એમાં થોડુંક એમ થોડું લીંબુ નાખશું, થોડીક ખાંડ, ગળપણ બધું. ચાલો આગળ હું તમને બતાવું. પહેલાં ચડી જાય ત્યાં સુધી એને ચડવા દઈ. હવે આપણું ડુંગળી ને ટમેટું ને મરચું ને બધું મસ્ત તેલમાં ચડી ગયું છે. તો હવે મસાલો કરશું આપણે એમાં. હળદર, ધાણા જીરું, લાલ ચટણી, તમારે જેવું તીખું કરવું હોય એવું કરવાનું. અને થોડુંક એવું આપણે એમાં મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું. થોડુંક ચડવામાં નાખ્યું છે, અત્યારે હું થોડુંક એડ કરીશ. થોડુંક ગળપણ એડ કરીશું અને થોડુંક એવું લીંબુ એડ કરીશું. મસાલો મિક્સ થઈ ગયો. હવે એમાં આપણે ધોયા હતા ને મમરા પલાળેલા એમાં મિક્સ કરી દેવાના. મસ્ત ધોવાઈ ગયા છે અને કોરા પણ સરસ થઈ ગયા છે. પાણી બધું બધું છૂટું પડી ગયું છે. તો આ બની ગઈ વઘારેલી ખીચડી મમરા. મસ્ત રીતે બધું મિક્સ કરી નાખશું આપણે પેલા મસાલા બધું. તો જો મસ્ત આપણા મમરાની વઘારેલી ખીચડી રેડી થઈ ગઈ છે અહીંયા. અને બધો મસાલો બધું નાખી દીધું. હવે ઉપરથી નાખવાનું ધાણા ભાજી ઉપરથી એડ કરશું. દેખાવ તો મસ્ત આવ્યો છે. હવે ચાખી ત્યારે ખબર પડે કેવી થઈ છે. તો ચાલો હવે તમને રિવ્યુ આપી હમણાં કેવી બની છે એ. તો અમારા કીર્તનભાઈ જો બેસી ગયા છે. કેવીક થઈ કીર્તન? સારી થઈ કે જેવી તેવી? સારી થઈ ને? તો જો અહીંયા મસ્ત મમરાની ખીચડી વઘારેલી. ચાલો તમે પણ ખાવા માટે. તો આપણે તો જો બેસી ગયા ખાવા. હું ટેસ્ટ કરીને જોઉં કેવીક બની છે પહેલાં. મસ્ત બની છે. આપણે વઘારેલા પૌવા બનાવ ખાતા હોય એવી જ થાય ને કીર્તન? હા, પૌવા વઘારેલા ખાતા હોય ને એવી બની. તો જો છોકરા નાસ્તામાં લઈ જાવી હોય ને તો એ સરસ થાય. ઝટ દઈ 10 મિનિટમાં બની જાય અને ટેસ્ટ એ મસ્ત છે. તો ચાલો તમે પણ ખીચડી ખાવા માટે આવી જાઓ. તો અહીંયા જો મસ્ત આપણી ગરમા ગરમ રાબ રેડી થઈ ગઈ છે. અને હવે થોડીક વાર ગોળ ને બધું એડ થઈ ગયું છે. હવે આપણે ઉકળવા દેશું થોડીક વાર અને પછી ઉપર હુંઠ નાખશું. હુંઠાઈ જાજી નાખવી છે એટલે છે ને શરદીની હારી. અત્યારે ગરમા ગરમ મસ્ત રાબ બની ગઈ છે. તો ચાલો પી લઈ, છોકરાઓને દઈ અને
અને ઊની ઊની હોય ને ત્યારે જ સારું પીવાની, હાવ ઠરી જાય ને પછી તો ન ભાવે. તો ગરમા ગરમ થઈ જાય ને પછી દહીં. તો આમાં આપણે સૂંઠ એડ કરી દઈશું. હવે ઉકળે છે એટલે ઉકળવામાં નાખી દઈએ ને તો પાકી જાય. જો અને જો સુગંધ પણ એવી આવે હો, સૂંઠ નાખીને એટલે મસ્ત સુગંધ આવે, મસ્ત એવી સુગંધ આવે. અને સૂંઠને પણ પાકી જાય ને ગરમ ગરમમાં નાખીને આપણે ઉકળતા હોય એમાં. તો ચાલો આપણી રાત થઈ ગઈ છે અહીંયા રેડી. તો હવે આપણે પી લઈએ અને પછી મળી પાછા. તો આપણે જો જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને હવે મસ્ત ટાર્ઝન મૂવી આવે છે તો આપણે જોઈએ છે. અને આરાધ્યાએ જો ચિત્ર બનાવ્યું છે. ચિત્ર કેવું બનાવ્યું? તો આ કોણે બનાવ્યું? ભાઈનું છે. આ બનાવ્યું, એ બનાવ્યું. તો અમારે અત્યારે જો બે નવરા પડ્યા છે ને, ચિત્રનું કામકાજ જ કરતા હોય. બુકુ લેવરાવી છે ને. મમ્મી મારી સહી. હા સારું લ્યો, સહી કરતા આવડી ગયું. મસ્ત ચિત્ર બનાવી નાખ્યા છે. અને આ કીર્તનકાર તે કાલ બીજું કાંક બનાવ્યું હતું ને આમાંથી? તું પોપડાનો ઓલાનો ફાડી નાખતી હો. કાળા કાળા પેસ કરી દીધા છે. ઓહો આમ જો તો ખરા. એના ઓલા તાલો એટલે એવા થઈ ગયા. ક્યાં બોલું ભાઈ? હા ભાઈ ને જો આજ નકર ઈ ચિત્ર દોરતો હોય પણ આજે શરદી થઈ ગઈ છે ને એટલે હૂતો છે. મમ્મી આવી ગયો. આ હું દોર્યું કીર્તન? એની મેં તો જા આ કીર્તનને દોર્યું છે. કેવું દોર્યું તમે જોઈ શકો છો. તો ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.